આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં રાજકીય પક્ષોની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જેમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે। આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યાલયે પણ સમગ્ર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની તૈયારીઓ ખૂબ જ ઝડપી ઉત્સાહભેર થઈ રહી છે, જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડિયા, પ્રભારી શ્રી કિરપાલસિંહ સરવૈયા, તાલુકા પ્રમુખ શ્રી રાઘવભાઈ ગોહિલ તેમજ ઉમેદવાર શ્રી રમેશભાઈ પાવસિયા, કમલેશભાઈ ગોહિલ, અજયભાઈ મુકવાણા સહિત સમગ્ર કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર। આ તો પ્રમુખ સૌરાષ્ટ્ર સ્થાનિક ચૂંટણી છે, આપનું શું કહેવું? સૌરાષ્ટ્ર સ્થાનિક ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે, પડઘમ વાગી ગયા છે અને અમારી ફૂલ તૈયારી છે। ઓછામાં ઓછા 6000 થી ઉપર અમારા આખા ઓલ ઓવર ગુજરાતની અંદર દાવેદારો અમે ટિકિટોની વહેંચણી કરી દીધી છે। અને તમે જોતા હશો તો ઘણા ટાઈમથી ગુજરાતની અંદર એવું વર્ચસ્વ છે કે ત્રીજો પક્ષ ક્યારેય સફળ નથી ગયો અને ત્રીજા પક્ષે આટલી ટિકિટો વહેંચણી કરી હોય એવો આ પહેલો કિસ્સો છે। એટલે આમ જોતા ગુજરાતની જનતાને હવે એક ત્રીજો વિકલ્પ મળી ગયો છે। આજથી લગી મામા ભાણિયાનું જે સમજૂતી હતી એની વચ્ચે ત્રીજો પક્ષ આવ્યો છે, એટલે વિકલ્પ મળ્યો છે અને લોકો આતુરતાથી રાહ જોવે છે અને ભવ્ય મત આપી અને વિજય અપાવવા માટે લોકો તત્પર છે ગ્રાઉન્ડ ઉપર। આ માહોલ જોતા એવું લાગી રહ્યું છે। અને હાલ જુવાળ કેવો આપને દેખાઈ રહ્યો છે? હાલ અમે જુવાળ ફૂલ જોશમાં છે અને આવનારા સમયની અંદર પાલીતાણા તાલુકા પંચાયત અમે બેસાડવા જઈ રહ્યા છીએ અને જિલ્લા પંચાયતની અંદરે અમે ટક્કર આપશું। જિલ્લા પંચાયતની અંદરે અમે મજબૂતીથી ટક્કર આપશું। શક્ય હશે તો કોશિશ કરશું કે જિલ્લા પંચાયત પણ અમારી બેસે, એવા અમને અત્યારે અનુમાન છે અને અમે જીતશું। થાકી ગયો દરેક વર્ગને કંઈક ને કંઈક જયારે પ્રશ્ન હોય અને દરેક સમાજ હોય કે વર્ગ હોય, વેપારી હોય, ખેડૂત હોય, વિદ્યાર્થી હોય, આ તમામ ભાજપ સરકારથી નારાજ હોય ત્યારે સમસ્ત ગુજરાતની અંદર અમારા ઈશુદાનભાઈ ગઢવી અને મનોજભાઈ સોરઠિયા છે, તમામ નેતાઓ જે છે એ કામ કરી રહ્યા છે। એની ઉપર સમગ્ર ગુજરાતની જનતાને ભરોસો અને વિશ્વાસ છે। આજે વિકલ્પ તરીકે કોઈ પાર્ટી હોય તો એ આમ આદમી પાર્ટી ઉભરી આવી છે અને લોકોની અંદર જે સ્વયંભૂ જે જ્વાળ છે અમે લોકો સુધી જઈ રહ્યા છીએ ત્યારે જે ભાજપ પ્રત્યેનો રોષ છે એ અમને જાણવા મળે છે અને એના અનુસંધાને અમે કહી રહ્યા છીએ કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની રહી છે। લોકોને કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી અને કોંગ્રેસ ક્યાંય દેખાતી પણ નથી, તો અમે મક્કમતાથી તાલુકા, જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે જીતશું દરેક સીટો। આ તો આમ આદમી પાર્ટીના વિધાનસભાના પ્રભારી પણ આપણી સાથે છે, આપણે એમને પણ પૂછવું છે। સાહેબ, આપનું શું કહેવું છે? આમ આદમી પાર્ટીના 102 ના પ્રભારી શ્રી સરવૈયા કિરપાલસિંહ બી, હું આજે અમારો આમ આદમી પાર્ટીનો એટલો તેજ વધી રહ્યો છે। ગામડે ગામડે, સિટી, મોલો મોલો દરેક જગ્યાએ અમને સારો આવકારો મળી રહ્યો છે। છેલ્લા 30 વર્ષના શાસનમાં દરેક ગામડામાં કોઈ પણ પ્રકારનો વિકાસ નહીં થયો। જયારે મૂળ વાતમાં તમે જાઓ, ગામડામાં જાઓ કે વિસ્તારમાં, સિટીમાં જાઓ, કોઈ જગ્યાએ કોઈ વિકાસ થયો નથી। આજની માણસો દબાઈ રહ્યું છે, કોઈ સામું હાલવા તૈયાર નથી। આમ જનતા ત્રાહીમામ થઈ ગઈ છે। આમ આદમી પાર્ટીને સ્વયંભૂ જો વિરોધ પક્ષની જે ભૂમિકા કોંગ્રેસ ભજવતી નથી, એનું કારણ છે એ પણ બધા મળીને, મામા માસીના મળીને કામ કરે છે। આજે આમ આદમી પાર્ટીની અમારી પૂરી મહેનત છે। સ્વયંભૂ આમ જનતા અમારી સાથે બહુ દિલથી આવી રહી છે ને તેમજ અમારી 80 થી 75 થી 80% અમારી થઈ રહી છે। હવે માત્ર 15% બાકી રહી છે। કાલ સાંજ સુધીમાં અમે આમ આદમી પાર્ટીની માંગ અમે પહોંચાડી દઈશું, જે અમારી કામગીરી છે। અમારા ગોપાલભાઈ ઇટાલિયા, અમારા મનોજભાઈ સોરઠિયા સાહેબ, તેમજ ઈશુદાનભાઈ ગઢવી અને કેજરીવાલ સાહેબ અને પૂરેપૂરો ગુજરાત માટે પૂરી એટીકેટીનું જોર લગાડી રહ્યા છે, જ્યારે આમ જનતાને ઉજાગર કરવા માટે। જય હિન્દ, જય ભારત। સાથે ચંદળિયા તાલુકા પંચાયતના ઉમેદવારી એવા કેવી ગોહિલ છે, કેવી ગોહિલની પણ આપણે મુલાકાત કરવાની છે। કેવી ગોહિલ આપ શું કહેશો આ વિશે?
અમારી સેંગળિયા તાલુકા પંચાયત છે તેનો હું આમ આદમીનો ઉમેદવાર છું અને મને પાર્ટીએ ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે અને હું ખૂબ જોશથી ભાજપ અને કોંગ્રેસને હફાવીને હું જીતીશ અને હું 300 થી 350 ની લીડથી જીતીશ એવી મને આશા છે. કારણ કે મને મારું નામ ખાલી જાહેર થયું પછી જ તે બધા લોકો મને એવી રીતે બોલાવી રહ્યા છે કે તમે અહીંયા આવો, અહીંયા તમે જ્યાં જઈને અમને લોકોનો સારો પ્રોત્સાહન મળી રહ્યો છે અને લોકો એમ કહી રહ્યા છે કે હવે તમે પરિવર્તન લાવો. આ વર્ષોથી આ ભ્રષ્ટાચાર ભાજપ, આ સરકાર વર્ષોથી આપણા રોડ, નાળા, ગટર, પછી નિશાળો હોય છે, શિક્ષણમાં પણ અભાવ છે, શિક્ષણની ગ્રાન્ટમાં પણ અભાવ. ખાલી તાલુકા પંચાયતના યુવા ઉમેદવાર એવા અજયભાઈ મકવાણા પણ અમારી સાથે છે, એમની પણ આપણે પ્રક્રિયા લેવાની છે. તો અજયભાઈ, આજે તમે પહેલી વાર જે તાલુકા પંચાયત લડવા જઈ રહ્યા છો એના વિશે આપણો કેવો અનુભવ થાય છે? અનુભવ તો બહુ સારો છે. હું 9 વર્ષથી આમ આદમી પાર્ટીમાં કાર્ય કરું છું સતત, એટલે લોકોનો પ્રતિસાદ બહુ સારો મળી રહ્યો છે. અને આમ આદમી પાર્ટી એક માત્ર એવી પાર્ટી છે જે સામાન્ય પરિવારના સામાન્ય લોકો, બહેનો અને યુવાનોને તક આપે છે. એ તક આજે મને મળી છે, એ બદલ હું આમ આદમી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને લોકો પણ અત્યારે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે સતત જોડાઈ રહ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટી ઈમાનદારીની પાર્ટી છે, લોકોના કાર્ય કરે છે. સામાન્ય જનતા મફત વીજળી, શિક્ષણ વ્યવસ્થા સારી ગુણવત્તાયુક્ત જે ગુજરાતમાં આજ સુધી જોવા મળતી નથી અને શિક્ષકોની પણ ઘટ છે. તો આમ આદમી પાર્ટી શિક્ષણમાં બહુ સારું કાર્ય કરી રહી છે અને સતત સામાન્ય લોકોના પ્રશ્નો ઉઠાવી રહી છે અને સામાન્ય લોકોને મદદ કરી રહી છે.